રાજકોટ જિલ્લાના ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ગ્રામ્ય અને ડીવાયએસપી કચેરીની આઈજીપી અશોક કુમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। જિલ્લાના રૂરલ સબ ડિવિઝન ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાતે આવતા અશોક કુમાર આઈજીપી દ્વારા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી। મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનમાં આઈએસઓ સર્ટિફિકેટની કામગીરી પર પૂર્ણ કરવામાં આવેલ છે। પોલીસ સ્ટેશનની તમામ કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીના વખાણ આઈજીપી દ્વારા કરવામાં આવ્યા હતા। ધોરાજી પોલીસ સ્ટેશનની તમામ કામગીરીને વખાણવામાં આવી હતી। તેમના દ્વારા ધોરાજી પોલીસ સ્ટેશનનું સંકલન સારું હોવાનું જણાવાયું હતું। ગુજરાતમાં સાયબર ક્રાઇમ નાથવા માટે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આખા ગુજરાતમાં ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે। જો સાયબર ક્રાઇમમાં જે લોકો સહભાગી બનશે તેની ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। ત્યારે પોલીસ સ્ટેશનમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। દરમિયાન ધોરાજી પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ, ડીવાયએસપી, એસપી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આજે રાજકોટ રૂરલ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન ખાતે ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી છે। તેમજ સંપૂર્ણ કામગીરીનો ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। છેલ્લા એક વર્ષ દરમિયાન જે કામગીરી છે એ પોલીસની ખૂબ સરસ કામગીરી છે। આજે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અમુક પોલીસ સ્ટેશનોમાં આઈએસઓ સર્ટિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે। એમાં તમામ પ્રકારના જે પોલીસ સ્ટેશનોના જે રેકોર્ડ હોય એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે। તેમજ એક સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવેલું છે, જેથી પબ્લિકને પણ આ રેકોર્ડ વર્ગીકરણનો મોટો ફાયદો મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટનો જે રેકોર્ડનું વર્ગીકરણ છે એના કારણે બહુ ફાયદો મળશે। પોલીસની જે ઓવરઓલની કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે। તમામ હેડમાં કાયદો વ્યવસ્થાની કામગીરી હોય, ટ્રાફિકની હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, તમામ પ્રકારના જે ક્રાઇમ રિલેટેડ કામગીરી હોય, ટ્રાફિક હોય, એડમિનિસ્ટ્રેશન હોય અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે જે સંકલન છે એ પણ પોલીસને બહુ સારું છે। ભવિષ્યમાં પણ સારી કામગીરી રહેશે એવી હું આશા રાખું છું। આજે આપણે ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં સાયબર ક્રાઇમને નાથવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે, જેમાં જે લોકો પોતાના જે એકાઉન્ટ હોય બેંકમાં એ પોતાના એકાઉન્ટ બીજા લોકોને ભાડે આપતા હોય છે અને એનાથી અમુક લોકો ખોટા ક્રાઇમ કરતા હોય છે, જેને ઓપરેશન મ્યુલ હન્ટ નામથી વ્યક્ત કરવામાં આવેલું છે। એને આખા રાજ્યમાં અત્યારે ઝુંબેશ ચાલુ છે। રાજકોટ રેન્જમાં પણ અત્યાર સુધી 50 જેટલી કોઈ એના સાયબર ક્રાઇમનો ભાગ થશે અથવા સહભાગી થશે તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે। કોઈ પણ વ્યક્તિ પોતાની જે પ્રાઇવેટ ડિટેલ્સ હોય એ કોઈને ભાડે પણ નહીં અપાય કોઈ દિવસે। અને પોલીસ અત્યારે તમામ પ્રકારના જે એકાઉન્ટ્સ છે, જે એવા પ્રકારના જે શંકાસ્પદ એકાઉન્ટ્સ એના ઉપર વોચ રાખે છે અને ભવિષ્યમાં પણ સાયબર ક્રાઇમ નાથવા માટે અમારી એક મોટી ઝુંબેશ ચાલુ રહેશે। આપના મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું, એવા કોઈપણ પ્રકારના ગતિવિધિ જે ગેરકાયદેસર છે એનામાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લેશે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।